નશીલા હોય તો વ્યાપલો ઝડપાયો છે, શું ઘટના? કપરાડા તાલુકાનું ખંભા કરીને ગામ છે, નાનાપોના કૃષ્ણ હદ વિસ્તારમાં આવે છે. ત્યાં એક ઈસમ પોતાના ખેતરની અંદર ઘરની પાસે ગાંજાની ખેતી કરી રહ્યો છે. એ નશાયુક્ત વાવેતર છોડનું વાવેતર કર્યું છે એવી બાતમી હતી એસઓજી પાસે. એના આધારે એસઓજીએ ત્યાં એફએસએલ સાથે રાખીને રેડ કરેલી હતી. રેડ દરમિયાન જે ઈસમ હતો એની પાસેથી ખેતરમાંથી કુલ 24 જેટલા ગાંજાના છોડ મળી આવ્યા હતા, જેની હાઈટ 5 ફૂટથી શરૂ કરીને 10 ફૂટ સુધીની હતી. જેનું વજન કરતા કુલ 18 કિલો અને 550 ગ્રામ જેટલું હતું, જેની અંદરિત કિંમત 9,27,000 જેટલી થાય છે. આરોપી કોણ છે સર, અને એનો ઇન્ટેન્ટ શું હતો? આરોપી વિજય ગાવિત કરીને 40 વર્ષની ઉંમરનો છે અને તે નજીકની અંદર એક કંપનીની અંદર વર્કર તરીકે કામ કરે છે. અને એને પોતે પ્રથમવાર 6 મહિના પહેલા ગાંજાનું વાવેતર કર્યું એવું જણાવેલ છે. અગાઉ એનો કોઈ ગુનાહિત રીતે જણાવેલ નથી. તેનો મુખ્ય હેતુ જે આ ગાંજો છે તેનું ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર વેચાણ કરવાનો અને પૈસા કમાવાનો